જો પ્રોપેન ગેસનો જથ્થો 24 કલાકમાં નહીં મળે તો લગભગ 600 કારખાનાઓને તાળા લાગી જાય અને લગભગ 3 લાખ જેટલા લોકો બેરોજગાર થઈ જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમેરિકા ઈરાનના સંઘર્ષને કારણે ગુજરાતના મોરબીનો સિરામિક ઉદ્યોગ મોટા સંકટમાં ફસાઈ જવાના એંધાણ સામે આવ્યા છે. જો પ્રોપેન ગેસનો જથ્થો 24 કલાકમાં નહીં મળે તો લગભગ 600 કારખાનાઓને તાળા લાગી જાય અને લગભગ 3 લાખ જેટલા લોકો બેરોજગાર થઈ જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષને 6 દિવસ શરૂ થઈ ગયા છે અને એને કારણે મોરબીનો જે સિરામિક ઉદ્યોગ છે એ જબરજસ્ત સંકટમાં ફસાઈ ગયો છે. કારણ કે સિરામિક ઉદ્યોગની અંદર પ્રોપેન અને નેચરલ ગેસનો ઉપયોગ થાય છે અને એમાં જે પ્રોપેન ગેસ છે એનો પુરવઠો લગભગ બંધ થઈ ગયો છે અને અત્યારે 48 કલાક જેટલો પુરવઠો છે અને જો હવે પુરવઠો બંધ થઈ જશે તો 600 કારખાનાઓને તાળા લાગી શકે છે અને લાખો લોકો બેરોજગાર થઈ શકે એમ છે. ઇવન કંડલા પોર્ટ ઉપરથી પણ પ્રોપેન ગેસનો ટેન્કર ભરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલિયાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે અમારા ઉદ્યોગની પાસે 48 કલાક 24 કલાકથી માંડીને 48 કલાક સુધી ચાલે એટલો જ પ્રોપેન ગેસ ઉપલબ્ધ છે અને જો હવે અમને ગેસ મળવાનું બંધ થશે, 600 કારખાનાઓ બંધ થશે અને 3 લાખ લોકોને રોજગારી પર સંકટ ઊભું થશે. અને ઘણા બધા લોકો એવા પણ છે કે જેમના લોનના હપ્તા ચાલે છે તો લોનના હપ્તા ભરવાના પણ ફાંફા પડી શકે એમ છે. એક મોટું આર્થિક સંકટ ઊભું થઈ શકે એવું આ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખે કીધું છે. જોકે આ બધા ઇન્ડસ્ટ્રીઝના લોકો જીએસપીસી પાસે દોડી ગયા હતા અને જીએસપીસીએ અત્યારે આશ્વાસન આપ્યું છે કે અમારી પાસે પૂરતો સ્ટોક છે, પરંતુ હવે કેટલા દિવસ સુધી આ ગેસ પ્રોપેન ગેસ આ લોકોને મળી રહે છે એ જોવાનું રહેશે. હવે મોરબી ઉદ્યોગની વાત કરીએ તો ભારતમાં 90% સિરામિક ઉત્પાદનો માત્ર મોરબીમાં થાય છે અને દુનિયાભરની અંદર ચીન પછી સિરામિક ઉદ્યોગમાં મોરબીનો બીજા નંબરનું સ્થાન છે. વર્ષે દિવસે 60,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે અને 15,000 કરોડ રૂપિયાનું વાર્ષિક આ સિરામિક ઉદ્યોગ એક્સપોર્ટ કરે છે. એટલે હવે હમણાં તો બધા ટેન્શનમાં આવી ગયા છે, પરંતુ 1-2 દિવસમાં જો હલ આવી જાય તો એ લોકોને શાંતિ થાય એમ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.